આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામી કે જેઓ શિયાળની ગામના હતા તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। ગુરુદેવ રામાનંદ સ્વામી સહુને ધ્યાન ધારણા અને યોગાસનનો અભ્યાસ કરાવતા હતા। આખા આશ્રમમાં સેવા, સ્નેહ, આત્મીયતા અને સંયમનું અલૌકિક વાતાવરણ હતું। અજીતસિંહ મહારાજાએ આ બધું જોયું, તેથી તે પણ માન મૂકીને સહુની સાથે સેવામાં ભળવા લાગ્યા અને કથા વાર્તાનું શ્રવણ કરવા લાગ્યા। અલૌકિક વાતાવરણ માંગ મહાપુરુષોના સંગે દરબારના અંતરમાં વિરક્તિનો કેસરીયો રંગ ઘૂંટાવા લાગ્યો। એક દિવસ રામાનંદ સ્વામીએ અજીતસિંહની મુમુક્ષુતા પારખીને અમિદ્રષ્ટિ કરી અને એમને સમાધિ કરાવીને દિવ્ય દર્શન કરાવ્યા। દિવ્ય દર્શન થતાં જ તેમનો અંતરાત્મા પરમાત્મામાં ખેંચાયો। જેને ખૂનની હવા લાગી જાય તેને કોઈ દવા ન લાગે કે કોઈ દુવા ન લાગે, પરંતુ જ્યારે અહમ ઓગળે ત્યારે જ સત્ય સમજાય છે। અંતરમાં અહંકાર આવે તેને અન્ય કોઈ દુશ્મનની જરૂર પડતી નથી। અહંકાર જ એનો વિનાશ કરવા માટે પર્યાપ્ત છે। પરંતુ અજીતસિંહ અહમ શૂન્ય બન્યા તો અલૌકિક અનુભવને પામ્યા। આપણે પણ અલૌકિક અનુભવ જોઈતો હોય તો અહમ શૂન્ય બનીએ તો જરૂર એમના જેવો આપણને પણ અનુભવ થાય છે। એક ભક્તને ભગવાનનો અનુભવ થાય તો બીજાને પણ ચોક્કસ થાય જ। પ્રહલાદજીને પરમાત્માના દર્શન થયા, અજીતસિંહને સમાધિમાં અલૌકિક અનુભવ થયો, તેમ આપણને પણ થાય છે। પરંતુ તેઓ જે રીતે અહમ શૂન્ય બનીને દિવ્ય ભાવ રાખીને સત્સંગમાં જોડાયા, સહુમાં ભગવદ ભાવ રાખ્યો, આવી ભાવના આપણે કેળવીએ તો એમના જેવી અનુભૂતિ આપણને પણ જરૂર થાય। આ અલૌકિક અનુભવ પામીને અજીતસિંહ હવે કાયમને માટે સદ્ગુરુ રામાનંદ સ્વામીને સમર્પિત થયા। તન, મન, ધન અર્પણ કરીને લોજ આશ્રમમાં જ સેવામાં જોડાયા। સદ્ગુરુ રામાનંદ સ્વામીએ સત્સંગના ખપવાળા જાણીને લગભગ 30 વર્ષની ઉંમરે સંવંત 1854માં લોજમાં જ તેમને ભાગવતી દીક્ષા આપી અને નામ પાડ્યું પરમ ચૈતન્યાનંદ સ્વામી। હવે એ અજીતસિંહ મટીને પરમ ચૈતન્યાનંદ સ્વામી બન્યા। સહુ સંતોની સાથે સેવા ભજન કરતા, ભિક્ષા માગવા જાતા, આશ્રમમાં આવનારા યાત્રિકોને સદાવ્રત આપવામાં સહાયભૂત થતા અને ભજન ભક્તિ, હરિસ્મરણ અને ધ્યાન ધારણામાં સમય વિતાવવા લાગ્યા। સંવંત 1856માં ગુરુદેવ રામાનંદ સ્વામી ભુજ ગયા હતા। આ જ વર્ષમાં રાંધણ છઠના દિવસે લોજના આશ્રમમાં એક અલૌકિક મહાયોગીનું આગમન થયું અને એ જ હતા સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ। તેઓ નીલકંઠ વર્ણિના વેશે આવેલા બ્રહ્મચારીથી આશ્રમવાસી તમામ સંતો ભક્તો અતિશય પ્રભાવિત થયા। મુક્તાનંદ સ્વામી વગેરે મહાપુરુષોએ જીવની જેમ જતન કરીને વર્ણિરાજને રોકી રાખ્યા। વર્ણિરાજને પણ એક સદ્ગુરુની નિશ્રામાં ઘડાયેલા આ સંતોની સાધુતાને મુમુક્ષુતા ખૂબ જ ગમી, તેથી પરસ્પર એક બીજાના હૈયાંગ મળ્યા। રામાનંદ સ્વામીની આજ્ઞાથી નીલકંઠ બ્રહ્મચારીએ લોજ આશ્રમસ્થ પરમહંસોને યોગ વિદ્યાની તાલીમ આપી। વર્ણિરાજના દર્શન થતાં જ જેમ અષાઢી મેઘની રમઝટ થતાં મોરલાઓ નાચી ઉઠે તેમ પરમ ચૈતન્યાનંદ સ્વામીનું અંતર આનંદથી નાચવા લાગ્યું। ત્યારબાદ પીપલાણામાં
નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામીનું અદ્ભુત મિલન થયું. સ્વામીએ વર્ણીરાજને જેતપુરમાં ગાદીએ બેસાડ્યા અને સંપૂર્ણ સંપ્રદાયની જવાબદારી સહજાનંદ સ્વામીને સોંપીને ફરેણી મુકામે ગુરુદેવ રામાનંદ સ્વામી સન્વંત 1858ના માગસર સુદ 13ને ગુરુવાર તારીખ 17 ડિસેમ્બર 1801ના રોજ સ્વધામ સીધાવ્યા. ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાન પરમ ચૈતન્યાનંદ સ્વામીની પણ વડીલ ગુરુભાઈ તરીકે આ મન્યા જાળવતા હતા. રામાનંદ સ્વામીના દીક્ષિત સંતોમાં મુખ્ય 12 સંતો હતા. તેઓ ગુણિયલ અને નિષ્ઠાવાન હતા. તેથી સ્વામિનારાયણ ભગવાન પણ તે સહુને જ્યારે સમૂહમાં બોલાવતા ત્યારે આવો 12 ભાયા આવો એમ કહી પ્રેમથી બોલાવતા હતા. પરમ ચૈતન્યાનંદ સ્વામી કથા વાર્તા કરવામાં કુશળ અને સદ્ગ્રંથોના અભ્યાસી હતા. સ્વામિનારાયણ ભગવાન તેમને વિશે ગુરુભાવ રાખતા, તેથી સૌ સંતોને પણ એમને વિશે સહજ પૂજ્ય ભાવ રહેતો હતો. એટલે સંતો ભક્તો અતિ સ્નેહથી તેમનો સમાગમ કરીને સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્ય પ્રતાપ તથા લીલા ચરિત્રની વાતો સાંભળતા હતા. પરમ ચૈતન્યાનંદ સ્વામીને શ્રીજી મહારાજના સ્વરૂપની અનન્ય નિષ્ઠા હતી. તેઓ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ખૂબ જ સમજતા હતા, કારણ કે એમણે પ્રથમથી જ સ્વામિનારાયણ ભગવાનના અનેક અદ્ભુત ઐશ્વર્યો પ્રતાપ પ્રત્યક્ષ જોયેલા. એટલે તેઓ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠાના બળથી મહાત્મ્ય જ્ઞાનપૂર્વક શ્રીજી મહારાજની મોટપ સમજતા હતા. વળી પરમ ચૈતન્યાનંદ સ્વામી આજના ઉપાસનામાં કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય એવી ઉત્તમ રુચિવાળા હતા. પોતાની રુચિ તથા સમજણ પ્રમાણે સૌ સંતો ભક્તોને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા આગ્રહપૂર્વક કહેતા હતા. સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્ય પ્રતાપની નજરે જોયેલી અસરકારક વાતો કહેવામાં તેઓ ઘણા કુશળ હતા. એમના આ સર્વોત્તમ ગુણથી તેમની શ્રેષ્ઠ સંતોમાં ગણના થતી હતી. તેથી જ દેશાંતરથી શ્રીજી મહારાજના દર્શન કરવા આવતા સત્સંગીઓને કથા વાર્તાથી પોષણ કરવા માટે સ્વામિનારાયણ ભગવાને મુખ્ય 7 સંતોની નિમણૂક કરેલી. તેમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ એક હતા. આ 7 સંતો સારી બુદ્ધિવાળા સિદ્ધ યોગી સંતો સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા માટે શ્રદ્ધાપૂર્વક હંમેશા ભગવાનની વાર્તા કરતા હતા. તેમના દ્વારા અનેક લોકોને સત્સંગનું પોષણ મળતું હતું. તેથી શ્રીજી મહારાજે તેમને મોટેરા સંતોમાં સ્થાન આપ્યું હતું. જેમ દુધાળી ગાયો જોઈતી હોય તો ખૂંટ પણ એવો જોઈએ, તેમજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણને પામવા હોય તો તેની વાત કરનારા પણ એવા બળિયા જોઈએ. શબ્દો દ્વારા મુમુક્ષુના અંતર કલેવર ઘડાય છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી અનેક મુમુક્ષુના અંતર કલેવર ઘડનારા મહાસંત હતા. પરમ ચૈતન્યાનંદ સ્વામીની વાતોથી સહુને શ્રી હરિમાંગ સ્નેહ અને જગતમાંગ વૈરાગ્ય થતો હતો. સ્વામિનારાયણ ભગવાને શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથના મતે સન્વંત 1863નો અન્નકૂટ ઉત્સવ માંગરોળ માંગ કર્યો. ત્યારબાદ ત્યાંના નવાબ વજરુદ્દીને શ્રી હરિની નગર યાત્રા ગોઠવી. તેમાં એક સુવર્ણ જડિત અંબાડીવાળા હાથી ઉપર સ્વામિનારાયણ ભગવાન બેઠા અને રામદાસભાઈ મહારાજને ચમર ઢોળવા બેઠા. બીજા હાથી ઉપર મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી બેઠા. ત્રીજા હાથી ઉપર સંત દાસજી સ્વામી, આત્માનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને પરમ ચૈતન્યાનંદ સ્વામી બેઠા હતા. સન્વંત 1866 માંગ ફરતાંગ ફરતાંગ સ્વામિનારાયણ ભગવાન ભુજ ગયા.
ત્યાંથી તેરા ગામ ગયા ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામી અને ભાયાત્માનંદ સ્વામી વગેરે સંતો સાથે હતા. આ પ્રસંગને નોંધતાં ભાયાત્માનંદ સ્વામી લખે છે કે શ્રીજી મહારાજે કહ્યું, જે હમને ઊંઘશો તો પ્રભાત ક્યારે થશે, માટે કોઈ પ્રશ્ન ઉત્તર કરીએ. ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા, જે કહા પ્રશ્ન करना है, आत्मा है सो सत्य है और एक सरीखा है, इसलिए सब में सरखा दैवत होना चाहिए. ત્યારે સ્વામિનારાયણ ભગવાન હસ્યા અને કહ્યું, જે એ તો તમે ઠીક કહો છો, પણ દીવોય અગ્નિ છે, મશાલ પણ અગ્નિ છે, વીજળીએ અગ્નિ છે અને વડવાનળ પણ અગ્નિ છે, પણ દીવાને લગારેક વાયુ લાગે તો ઓલાઈ જાય. અને વડવાનળ અગ્નિ પાણીને બાળે છે પણ ઓલાતો નથી. એમ આત્મા માં ભેદ છે. જે આત્માને જેટલો માયાનો સંબંધ વિશેષ રહે તેટલું તેનું સામર્થ્ય ઓછું થાય છે, અને જેમ જેમ વિષયનો સંબંધ ઓછો થતો જાય તેમ તેમ આત્મા પણ શુદ્ધ થતો જાય અને તેનું સામર્થ્ય વધતું જાય છે. પછી સ્વામિનારાયણ ભગવાન ફરતા ફરતા સંતો સાથે ગામ પુનડીએ આવ્યા. ત્યાં સૌ સંતોને કહ્યું કે હવે એક વખત જમવું. સવારના માર્ગે ચાલ્યા હોય અથવા થોડું મળ્યું હોય ત્યારે બીજી વખત જમવું તેનો બાધ નહીં. મનની ભૂખે ન જમવું અને પ્રાણની ભૂખે જમવું, એ રીતે વાત કરી. પછી સ્વામિનારાયણ ભગવાન બહિર્ભૂમિ ગયા. આત્માનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, કૈવલ્યાનંદ સ્વામી ને સ્વામિનારાયણ ભગવાન એ અમે ચારે પ્રથમ બહાર ગયા અને શ્રીજી મહારાજ તો ઓરા રહ્યા. પછી મહારાજ બહિર્ભૂમિ જઈને આવ્યા ને હાથ ધોઈને વડ હેઠે બેઠા. પછી અમે આવ્યા ત્યારે મહારાજને અમે ભેળા થઈ ગામમાં ગયા. પછી સ્વામિનારાયણ ભગવાન ઢોલિયા ઉપર બેઠા અને વાત કરી, જે આજ તો અમે વડ તળે બેઠા હતા ને આકાશ સામું જોયું, જે આકાશમાં તો એકલો જીવ જ ભર્યો છે. જેમ તળાવમાં ગારો હોય તેમાં ડોબું બેસે ત્યારે માગ થાય અને ઉઠે ત્યારે ગારો ભેળો થઈ જાય. માટે કોઈ કહે છે જે જીવ 5મે મહિને ઉદરમાં આવે છે તે વાત ખોટી છે. એ તો બીજ ભેળો જીવનો પ્રવેશ છે એમ સમજવું. એવી રીતે મહારાજે વાત કરી. આ રીતે સ્વામિનારાયણ ભગવાન સ્વામીને બહુ જગ્યાએ સાથે રાખતા અને આત્મા પરમાત્મા સંબંધી રહસ્યો સમજાવતા હતા. પછી સ્વામિનારાયણ ભગવાન ફરતા ફરતા માનકુવા આવ્યા અને નાથા સુતારને ઘેર ઉતારો કર્યો. ત્યાં જમીને પછી સાધુની ઓરડી પાસે ઢોલિયો નખાવીને વિરાજમાન થયા અને વેદાંતના અંગની વાત કરતા હતા. પછી મહારાજે આત્માનંદ સ્વામી તથા પરમ ચૈતન્યાનંદ સ્વામીને આજ્ઞા કરી, જે તમે વેદાંતના પ્રશ્ન શીખો. તે અમો ત્યાં ઓરડામાં બેઠા પ્રશ્ન શીખતા હતા. આમ આપણે સ્વામી શ્રીની અનુભૂતિની વાતો સાંભળી. આ સાથે અત્યારની કથાને વિરામ, અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.